સરસપુરની અંદર જે તમામ રથો પહોંચી ગયા છે, હવે મામેરાની વિધિ કરવામાં આવશે, એટલે કે ભગવાન હવે મામેરું સ્વીકાર કરશે, તેના વિશે જણાવો। આમ તો ઘણી બધી સમયથી આપણે જેની રાહ જોતા હતા, હે વો ઘડી આ ગઈ जिसका मुझे था इंतजार। મોસાળની અંદર ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની સાથે પહોંચી ચૂક્યા છે। દરેક ભક્તો ભગવાન જગન્નાથજીના કે ક્યારે ભાણો મોસાળની અંદર આવે, ક્યારે અમારો આ ભાણેજ મોસાળની અંદર આવે અને અમે એના વધામણા કરીએ, એ ભાવ એ સમય વર્તમાન આજની આ 149મી આ રથયાત્રામાં થોડો સમય એ કલાક દોઢ કલાક પાછળ ચાલી રહ્યો છે, પણ મોસાળ પક્ષની અંદર જ્યારે ભાણેજ આવતો હોય, આપણા ઘરે કોઈ મહેમાન અભ્યાગત કે અતિથિ જ્યારે આવવાનું હોય અને એ અતિથિની આવવાની રાહ જોતા હોઈએ। અત્યારના સમયમાં તો હવે આપણે આ ઇલેક્ટ્રોનિક મીડિયા છે, ટેલિવિઝનો છે, પણ પહેલાના સમયની અંદર જ્યારે પત્ર વ્યવહાર હતો અને એ પત્ર વ્યવહારની અંદર આપણે પત્ર લખ્યો હોય કે અમારો દીકરો એટલે કે આ તમારો ભાણેજ આ સમયે આવશે તમારે ત્યાં, અને મામાને ખબર પડે અને મામા એ ભાણેજને લેવા માટે એ ગામના પાદરે કે મહોલ્લાની શેરીએ કે અટારીએ એની રાહ જોતા હોય, એમ આ સમય આવી પહોંચ્યો છે કે ક્યારના પણ આ સરસપુરના મોસાળવાસીઓ આ પોતાના ભાણેજની આવવાની રાહ જોવામાં તરબગોળ હતા અને તરબોળ થયેલા સૌ કોઈ સરસપુર વાસીઓ એ જેવા આ ત્રણેય રથો આ સરસપુરની અંદર પહોંચ્યા, પોતાના મોસાળાની અંદર પહોંચ્યા, એટલે આપણે ટૂંક જ સમયની અંદર થોડા સમય પહેલા જે કોઈ મોસાળું એ રણછોડરાય મંદિરના પૂજારી દ્વારા પણ આપણે જાણ્યું કે ઠાકોરજીને અલગ અલગ પ્રકારની ભેટ સોગાદો જે કાંઈ મોસાળામાં મામેરામાં અર્પણ કરવામાં આવે છે, એ બધી જ ભેટ સોગાદો એ ઠાકોરજીને અર્પણ કરવામાં આવે છે। બિલકુલ આપણે અત્યારે ટીવી 13ના માધ્યમ દ્વારા પણ એ જોઈ રહ્યા છીએ કે ઠાકોરજીના મુખનો પોશાક એટલે કે મુગાત મોહતાજ પણ હવે ઠાકોરજીને આ ભાણેજને હવે એ જગતનો નાથ બનાવવા માટે થઈને અર્પણ કરવામાં આવે છે। અલગ અલગ પ્રકારના અલંકારો એ મામાને ત્યાંથી આ ભાણેજને અર્પણ કરવામાં આવે છે, અને ત્યાં જે પ્રકારે પૂજારીએ કહ્યું એ પ્રમાણે ઠાકોરજીના પંચોપચાર અથવા તો સમય હોય તો 10 ઉપચાર અથવા તો સમય હોય તો 16 એ પૂજા અને અર્ચના અર્પણ કરવામાં આવે છે। ઠાકોરજીને ગંધ પુષ્પ ધૂપ દીપ અને નૈવેદ્ય અને એની સાથે સાથે જે કાંઈ પરિવાર દ્વારા ભેટ સોગાદો મોસાળામાં અર્પણ કરવામાં આવી હોય, એ દરેક ભેટ સોગાદો એ ઠાકોરજીને ત્યાં અર્પણ કરવામાં આવે છે। એ જ ભાવ અહીંયા બતાવવામાં આવ્યો છે, અને ઠાકોરજીનો જે પ્રસાદ હતો મગ અને જાંબુની સાથે સાથે સાત્વિક ભોજન એ મહાપ્રસાદ અહીંયા અર્પણ કરવામાં આવે, અને એ મહાપ્રસાદનો પણ સમય થયો છે ત્યારે સૌ કોઈ સરસપુર વાસીઓ એકમય બની અને જે કોઈ ભાવિક ભક્તો હોય, જેટલા પણ શ્રદ્ધાળુઓ આવે છે, જેટલા પણ લોકો આ રથયાત્રાની અંદર આવે છે ને, એ સંપૂર્ણ ભાવ ભક્તો આજે આ રથયાત્રાનો આ ઠાકોરજીનો આ જગન્નાથજીનો મહાપ્રસાદ આરોગીને નીકળે છે। ઠાકોરજીને પણ અહીંયા 56 ભોગ અર્પણ કરવામાં આવે છે, એવો એક આખો ભાવ છે, પણ 56 ભોગની અંદર જ્યારે ઠાકોરજીને માખણ અને મિશ્રી અર્પણ કરવામાં આવે છે ત્યારે આ નાનું એવું બાળક, કારણ કે આ તો મોસાળની અંદર આવ્યું છે, હજી તો બાલ્ય સ્વરૂપે ઠાકોરજી પોતાના મામા પાસે આવ્યા છે, અને એક ભાણજ મામાની આગળ લાડ ન લડે, મામા પ્રયાસ કરીશું કે કઈ રીતે રથ માટે નીકળ્યા છે। હવે દ્રશ્યો જે આપને બતાવી રહ્યું છું ટીવી 13ના સ્ક્રીન ઉપર કે ભાઈ હવે મામેરાનું છે, મામેરાનું પક્ષ લઈને રથ તરફ જઈ રહ્યા છે, અને મુકટ સહિતના જે વસ્ત્રો છે તે લઈને આગળ જઈ રહ્યા છે। આપ દ્રશ્યો જે રીતના જોઈ રહ્યા છો ટીવી 13ની સ્ક્રીન ઉપર, આપ દ્રશ્યો જોઈ રહ્યા છો જે રીતના મામેરાનું છે પક્ષ છે તે પોતાનું સામાન સાથે નીકળી રહ્યું છે, અને દ્રશ્યો આપણે ટીવી 13ની
સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો આ દ્રશ્યો જોવા રહ્યા છે મામેરા માટે હવે તે પરિવાર છે તે નીકળી રહ્યો છે, મામાનો પરિવાર છે તે નીકળી રહ્યો છે અને આપણે દ્રશ્યો સીધા TV13 ના સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છીએ કે આખું મામેરાને છેલ્લા કેટલાક સમયથી આ પક્ષ રાહ જોઈ રહ્યા હતા, ત્યારે હવે આ મામેરું લઈ અને પરિવાર જઈ રહ્યું છે ત્યારે લોકોમાં અનેરો ઉત્સાહ છે. જય રણછોડના નારા પણ લાગી રહ્યા છે. દ્રશ્યો આપણે TV13 ની સ્ક્રીન ઉપર જે બતાવી રહ્યો છું કે TV13 ની સ્ક્રીન ઉપર દ્રશ્યો બતાવી રહ્યો છું કે જે રીતના મામેરાને લઈ અને પક્ષ છે તે જઈ રહ્યું છે અને રથમાં જઈ અને જે ધાર્મિક વિધિ હોય છે તે મુજબ આગળ કરવામાં આવશે. આ દ્રશ્યો છે મામેરાના યજમાનો છે તે જઈ રહ્યા છે અને એ ઉત્સાહભેર કે એક સમયે આ પરિવારે પણ બહાર ઉભા રહી અને રથના દર્શન કર્યા હતા. હવે તેમને આ સૌભાગ્ય મળ્યું છે ત્યારે રથના દર્શન રથ માટે તે જઈ રહ્યા છે. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જે રીતના TV13 ની સ્ક્રીન ઉપર આપણે દ્રશ્યો બતાવી રહ્યો છું કે રથ ઉપર તરફ મામેરા યજમાન છે તે જઈ રહ્યા છે અને તેમનામાં અનેરો ઉત્સાહ છે અને તેને બતાવવા માટે આ દ્રશ્યો આપ જે રીતના જોઈ રહ્યા છો રથ ઉપર જવા માટે નીકળી પડ્યા છે ત્યારે યજમાનમાં અનેરો ઉત્સાહ છે અને સાથે સાથે ભક્તો પણ જય રણછોડના નારા સાથે ધીરે ધીરે આગળ વધી રહ્યા છે. માનવ મહેરામણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યું છે અને રથને વેલકમ કરવા માટે તે પણ જોડાઈ રહ્યું છે. આ દ્રશ્યો આપ જે રીતના જોઈ રહ્યા છો TV13 ની સ્ક્રીન ઉપર રથના જે દ્રશ્યો બતાવી રહ્યો છું. મામેરાના યજમાનો છે તે રથ તરફ ધીરે ધીરે હવે આગળ વધી રહ્યા છે. ત્રણેય રથોમાં જે મામેરાના યજમાનો છે તે પહોંચવાના છે અને અનેરો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે. પક્ષ જે મામેરું કરવાનું છે તે યજમાનોમાં અનેરો ઉત્સાહ છે. જય રણછોડના નારા લાગી રહ્યા છે. ભગવાન જગન્નાથની જયના નારા લાગી રહ્યા છે. માનવ મહેરામણ મોટી સંખ્યામાં ઉમટી પડી છે. ભક્તોમાં અનેરો પૂર જોવા મળી રહ્યો છે ત્યારે આ દ્રશ્યો આપ TV13 ની સ્ક્રીન ઉપર જે જોઈ રહ્યા છો હવે મામેરાના યજમાનો છે તે આગળ જઈ રહ્યા છે. આપણે યજમાન સાથે કેવો ઉત્સાહ છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. આ દ્રશ્યો TV13 ની સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો જે રીતના યજમાનો છે હવે રથ નજીક પહોંચી ગયા છે અને રથ નજીક પહોંચી ગયા છે ત્યારે તેમનો કેવો ઉત્સાહ છે તે શું કહેશો બેન? રથ પર જઈ રહ્યા છો? બસ આજે ખૂબ ખુશીની લાગણી અનુભવી છે. જગતનો નાથ આવી ગયો છે અને એમને સરસ મામેરું અર્પણ કરવા જઈ રહ્યા છે. અમે બહુ ખુશ છે આજે. અમે જે મામેરાનું યજમાન કરવા જઈ રહ્યા છે બહુ ખુશ છે. દ્રશ્યો આપણે જે રીતના બતાવી રહ્યા હતું કે એમાં અનેરો ઉત્સાહ છે. આ તક મળે છે જે નસીબદાર હોય છે તે લોકોને આ તક મળતી હોય છે ત્યારે હવે મામેરું છે યજમાનો છે તે પહોંચી ગયા છે અને રથ તરફ આગળ વધી રહ્યા છે ત્યારે આ રથના પણ દ્રશ્યો આપને જે બતાવી રહ્યો છું જે રીતના ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે અને બનાવવા માટે દર્શન કરવા માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મામાની ઘરેથી હવે જ્યારે મુકટ સહિતની જે વસ્તુઓ છે તે આપવામાં આવી રહી છે તેનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને જે લોકો મામેરામાં યજમાનો છે તેમનો પણ અનેરો ઉત્સાહ છે. ભક્તોની છે સંખ્યા છે મોટી સંખ્યામાં છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સહિતનો જોવા મળી રહ્યો છે અને અનેરો ઉત્સાહ છે ત્યારે આ મામેરું છે તે હવે આપવામાં આવી રહ્યું છે અને ભાણેજ છે હવે પ્રસાદ લીધા બાદ હવે ફરી જવાનો છે ત્યારે આ જે મામેરાનું છે તે આપવામાં આવી રહ્યું છે. મોટી સંખ્યામાં ભક્તો છે. પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે. દ્રશ્યો જે રીતના આપ TV13 ની સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કેવો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે રથયાત્રાને લઈને. રથયાત્રા વહેલી સવારથી નીકળી હવે સરસપુર ખાતે મામાના ઘર આવીને પહોંચી છે ત્યારે મામેરાનું જે થઈ રહ્યું છે તેમાં પણ લોકોનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.